સાચું કહું, તમે આ રાત દી દાખલો કરીને મોટા મોટા બંગલા બાંધો, સારી સારી ગાડીઓ, સારી સારી ઓફિસો, મોટી મોટી ફેક્ટરી, હેતુ શું? એ બધા આનંદથી, એ હેતુ છે કે બધા હાડ્યાડ થાય એટલે કરો છો, બધા સુખેથી રહી શકે એટલા માટે તમે મોટા બંગલા બનાવો, બધાને સેપરેટ રૂમ, હા તે સેન્ટર એસી બધું ગોઠવો, એ શાંતિ માટે તમે ગોઠવો છો. પણ અખંડ કકળાટ ઘરમાં હાલતો હોય તો ઘરમાં બધે સેન્ટર એસી પણ અંદર હીટર ગોઠવાઈ જાય. બાપ, અંદર હીટર ગોઠવાઈ જાય. સેન્ટર એસી ને ટાઢું ન થવા દે. માટે મારી તમને બધાને ભલામણ, અહીંયા બેસીને સાંભળતો, ઘેરે બેસીને સાંભળતો, થોડુંક લેડકો કરતા શીખજો. ભૂલ થાય ક્યારેક તો થોડુંક લેડકો કરતા શીખજો. અને બાય મિસ્ટેક જરાક વઢાઈ ગયો તો યાદ રાખજો કે આનો વિઢ્યો છું. એને ફરીને પ્રેમથી બોલાવવાનું ભૂલી નહીં જાશો તો વઢેલી ગાંઠ છે ને એ છૂટી જાય. ને તો એક ફેરી વિદ્યા, બે ફેરી વિદ્યા, ત્રણ ફેરી, પછી ગાંઠું ઉપર ગાંઠું મળે પડવા. અને ગાંઠું પછી તમને ખબર છે દોડાને રહેવા જ ન દે, બધી ગાંઠું જ થઈ જાય. એમ પરિવારમાં દુઃખના વાદળા ઘેરાઈ જાય. માટે સુખી થાવ હોય તો ખૂબ સમજીને રહેજો, થોડું ઘણું લેડગો કરતા શીખજો. યુવાનોને ખાસ કહું છું, ઠાકોર સુખ સમૃદ્ધિ આપે ને પછી વ્યસનો અંદર એન્ટર ન થઈ જાય એનો ખૂબ ખટકો રાખજો. એ મારી તમને ભલામણ છે. ઘરના સદસ્ય ખૂબ પ્રેમથી રહેજો અને ખૂબ ભગવાનનું ભજન કરજો. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.